ભાવનગર શહેરમાં લૂંટની ઘટના બની છે અને લૂંટની ઘટના બનતા ખળભળાટ મચવા પામ્યો છે। તો લૂંટની ઘટના બની છે, સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। શહેરમાં લૂંટની ઘટનાથી ખળભળાટ મચ્યો છે। હત્યાના બનાવોની શાહી સુકાઈ નથી અને ત્યાં જ બીજી ઘટના બની છે। બેંક મેનેજરને માર મારીને લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઘોઘા રોડ ઉપર અકવાડા ગામના બસ સ્ટેન્ડ નજીકનો બનાવ સામે આવ્યો, જેમાં કાર પાછળ કાર અથડાવી 4 ઈસમોએ મેનેજરને માર માર્યો હતો, લૂંટ ચલાવી હતી। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બેંક મેનેજર ઉપર હુમલો કરીને રૂપિયા 5,000ની લૂંટ ચલાવી ફરાર થયા। શહેરની કાળા નાણાં SBI શાખાના મેનેજરને લૂંટી લેવામાં આવ્યો છે। મેનેજર જય મુંજપરા અને પત્ની મંદિરે દર્શન ગયા હતા અને તે જ સમયે ઘટના બની હતી। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં લૂંટની ઘટના બની છે અને તેને લઈને ખળભળાટ મચ્યો, શું મામલો? જી સ્મિતા, ચોક્કસ ભાવનગર શહેરમાં જ્યારે પોલીસ તંત્ર નિષ્ક્રિય થઈ ગયું હોય અને અસામાજિક તત્વ પોતાના બાંધના ભાવનગર શહેર જિલ્લાના લીધવાય તેવી ઘટનાઓ છે તે સામે આવી રહી છે। 2 દિવસમાં 2 મર્ડર તેમજ આવી ઘટના વચ્ચે પણ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર નીચે આવતો જે વિસ્તાર છે ત્યાં આગળ ભાવનગર કાળિયાબીડમાં કાવાનવા વિસ્તારમાં જે SBI બેંક આવી છે તેના મેનેજર તેમના પત્ની સાથે નિષ્કલંક મહાદેવના દર્શને ગયા હતા ત્યારે ઘરે પરત ફરતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં ઇકો કાર ચાલકે પાછળથી તેમની ગાડીને ટક્કર મારી હતી। ત્યારબાદ ગાડી ઉભી રાખીને તેમની સાથે બોલાચાલી કરી હતી। ઇકો કારની અંદર 4 જણા સવાર હતા, તેના દ્વારા જે બેંક મેનેજર છે તેમને મારવામાં પણ આવ્યો અને તેમના ખીચામાં જે રોકડ રકમ હતી તે રોકડ રકમ પણ લઈ લેવામાં આવી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। લોહિયાર હાલતે જે બેંક મેનેજર છે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા, જ્યાંથી તેમને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પરંતુ આ જે ઘટના સામે આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં એક તરફ હત્યાનો સિલસિલો શરૂ છે, તેમ છતાં પણ અસામાજિક તત્વ જાહેર રોડ ઉપર મારામારી કરતા તેમજ જે નિર્દોષ નાગરિકો છે તેની ઉપર હુમલો કરવા માટે જરીક પણ અશક્તા નથી અને આ ઘટના વારંવાર આવી બની રહી છે, તેમ છતાં પોલીસ શું કામગીરી કરી રહી છે તેની ઉપર સવાલ ઉઠ્યો છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લૂંટની ઘટના બની છે, જેમાં કાર પાછળ કાર અથડાવી 4 ઈસમોએ મેનેજરને માર માર્યો।